વિરામ પછી આપનું સ્વાગત છે. થઈ રહ્યું છે બજેટનું વિશ્લેષણ. આપણી સાથે જોડાઈ રહ્યા છે નાસ્કોમના બોર્ડ મેમ્બર જયમીનભાઈ શાહ. આપનું સ્વાગત. શેરબજાર થોડું નિરાશ છે, ઉદ્યોગો પણ નિરાશ છે. તમારા મતે કયા પ્રકારનું બજેટ છે આ? અમારા મતે એવું અમને લાગે છે કે ભાઈ કોઈ પણ બિલ્ડિંગ નવું મોટું કરવું હોય તેનું ફાઉન્ડેશન ડીપ અને સ્ટ્રોંગ કરવું પડે. એટલે આ એક ફાઉન્ડેશનને સ્ટ્રોંગ કરવા માટેનું બજેટ છે કે જે ફોકસ કરે છે સોશિયલ, એગ્રીકલ્ચર, હેલ્થ અને સમવોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર. પણ એને કારણે જે ડોમેસ્ટિક આઈટી ઇન્ડસ્ટ્રીને જે બૂસ્ટ મળશે એ બહુ જ વધારે મળશે, એ અમને લોકોને લાગી રહ્યું છે. ઓકે, એટલે રાજકીય રીતે કહી શકાય કે કોંગ્રેસે જે ખાડા ખોદ્યા હતા એ પૂરાઈ ગયા અને હવે આધાર બની રહ્યું છે. અલકાબેન, શું કહેશો? મને લાગે છે કે કોંગ્રેસે જે સમયમાં પાછલા વર્ષોમાં બજેટો આપ્યા છે તો એ વખતે વર્લ્ડ ઇકોનોમીની જે ક્રાઇસિસ હતી એના કરતાં ઘણું સારું અમે એમને બનાવીને ઇકોનોમી આપેલી છે. બલ્કિ વાજપેયીજીના સમય પછીની સરકાર, જે એનડીએ પછીની અમારી યુપીએ સરકાર આવી ત્યારે વર્લ્ડ ઇકોનોમીમાં જે ક્રાઇસિસ હતી, એવી ક્રાઇસિસ જો અત્યારે હોત તો આ શું કરત? અમારી વખતે ક્રૂડ ઓઇલ $128 હતું ત્યારે પણ અમે લોકો 74 રૂપિયાની આસપાસ અમે પેટ્રોલને એને આપતા હતા. જ્યારે આજે 28 રૂપિયા છે અને તો પણ ભાવ જુઓ 64 રૂપિયા. ખરી રીતે લોકો પાસેથી તમે લૂંટવા જ બેઠા છે એવું લાગે છે. આ તો તમારે લોકોને, તમે એક બાજુ એમ કહો છો કે અમે માર્કેટ સાથે એને જોડીએ છીએ, તો માર્કેટ વધે છે ત્યારે તમે ક્રૂડ ઓઇલના ભાવ વધારી દો છો, પેટ્રોલ ડીઝલના, પણ ઘટે છે ત્યારે એના પ્રમાણસર કેમ ઘટાડતા નથી? ઓકે, ખાસ હા, પેટ્રોલ પેદાશોની કિંમતનો મુદ્દો ચોક્કસ વળગાવવો જોઈતો જયનારાયણભાઈ. જે કોમન મેન પણ ઈચ્છતું હતું કે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો સરકાર ઈચ્છીને છેડે. નહીં, આ અપેક્ષા જે છે સામાન્ય માણસની તે ચિરાગભાઈ સ્વાભાવિક છે. અને બેને જે કહી વાત, તે પણ એમણે જે વાત કહી તે વાત એક તર્ક તરીકે પ્રાથમિક દ્રષ્ટિએ આપણા મગજમાં આવે અને સરળતાથી શીરાની જેમ ગળે ઉતરી જાય એવી છે. મૂળ વાત એ છે કે અગાઉ જયારે પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ તમે જે ભાવે આપ્યું એ વખતે ઓઇલ માર્કેટિંગ કંપની, જેને ઓએમસી કહે છે, એ લોકોને સરકારે સબવેન્શન તરીકે ખૂબ મોટી રકમો ચૂકવવી પડતી હતી. અને એ સબવેન્શનના ખાડા પૂરવા માટે અત્યારે જે તમે જે ભાવ ઘટે ત્યારે પણ એના ઉપર જે ટેક્સનું ભારણ વધારીને પૈસા સરકારને લેવા પડે છે, એની મજબૂરી છે. એ જો ના કરે તો જે પેલા ખાડા ખોદેલા છે તે ખાડા ભરાશે નહીં, કારણ કે સબવેન્શનના પૈસા બાકી રહેશે ઓઇલ માર્કેટિંગ કંપનીઝના, તો એ કંપનીઓ બંધ થઈ જશે. એટલે આ બંને વસ્તુઓને એક સાથે જોડીને સરળ 4 વર્ષનો છોકરો 1 રોટલી ખાય તો 100 વર્ષનો માણસ 25 ખાય એવું ના કરાય. એમ કે $132 હતા એટલે આટલો ભાવ થાય અને અત્યારે આટલો થઈ જાય, એવું 83 થી સરળ આ બધી વાતો નક્કી થાય એવી નથી. ચિરાગભાઈ, તમારી નવરત્ન કંપનીઓની આજે જે ઓએનજીસી કહે છે એની શું હાલત છે તો તમે જુઓ. આજે તો તૂટી ગયો બેન ભાવ. તમે નવરત્નોને એવા ખાડામાં નાખી દીધા છે. નવરત્ન અમારા સમયમાં જ હતી. નવરત્ન પણ અમે જ બનાવી છે, અમે ખાડામાં નથી. તમારી સરકાર આવ્યા પછી તૂટી ગઈ છે આ કંપનીઓ. નવરત્ન અમારા સુધી હતી, તમારી સરકાર આવ્યા પછી તૂટી છે. તમે શું હાલત બનાવી છે નવરત્ન કંપનીઓની? તમે તો બધું જ વેચવા બેઠા છો અને એક દિવસ એવો ના તમે દેશને પણ વેચી નાખો. અમે તો આપની માફક હજુ એટલા પ્રગતિશીલ વિચારો કરવાનું ચાલુ નથી કર્યું બેન, પણ મને લાગે છે કે આપના વિચારોમાંથી પ્રેરણા લેવા જેવી ખરી. મૂળ વાત એ છે કે એના કારણો ભૂતકાળમાં જે છે, જે ઉભા થયેલા છે. તમે જયારે $132 કે ક્રૂડ હતું અને જરૂરિયાત હતી, આઈ ડોન્ટ બ્લેમ યુ. આપ જેમ આક્ષેપ કરો છો, હું કોઈ એ વખતની સરકાર ઉપર આક્ષેપ નથી કરતો. ડોક્ટર મનમોહનસિંહ એ ઊંચા ગજાના અર્થશાસ્ત્રી હતા. એક જુદી વાત છે કે એમને જે રીતે વડાપ્રધાન તરીકે કામ કરવું જોઈએ એ રીતે નહોતા કરવા દેવામાં આવતું, પણ એમણે જે કર્યું તે એ વખતે બરાબર હતું કે એને ભાવ કાબુમાં રાખવા માટે અમુક સબવેન્શન આપવું પડે, સરકારે પોતાના બજેટમાંથી આપવું પડે. એ બાકી રાખ્યું, જે કંઈ બાકી હોય તે અત્યારે ચૂકવવું પડે, સ્વાભાવિક છે. ઓકે, આપણે થોડી કૃષિ વિશે એક વાત કરીએ. નીતિનભાઈ, કૃષિ ક્ષેત્ર સારું એવું ફોકસ થયું છે આ બજેટમાં. એટલે કૃષિ જે સરકાર ટાર્ગેટ મૂક્યો છે કે કિસાનની આવક બમણી થશે 2022 સુધીમાં, લગભગ એ ટાર્ગેટને પહોંચી વળાશે ખરો? હું ખેતી સાથે સંકળાયો છું ઘણા વખતથી, એટલે હું કહી શકું કે એ તો બહુ શક્ય નથી.
શક્ય નથી. કોઈ હિસાબે શક્ય નથી. જી. અને એ જે વર્ષોની વાત કરીએ છીએ, કારણ કે ખેતીના પદાર્થના અનાજના ભાવ ક્યારે વધતા નથી. જે ભાવ સરકારે બાંધેલા છે એ પણ મળતા નથી. મજૂરી વધતી જાય છે, બધા જ જાતના કોસ્ટ વધતી જાય છે. ડીઝલની જ્યારે વાત કરીએ ત્યારે ડીઝલ પણ આજે એ લોકો માટે ખેતી માટે પણ એટલું જ મોંઘું છે. ઇલેક્ટ્રિસિટી જ્યાં છે ત્યાં છે, પણ જ્યાં નથી ત્યાં ડીઝલ પંપ જ ચલાવવા પડે છે. અને અત્યારના ખર્ચા એટલા બધા થઈ ગયા છે અને સામે આવક નથી, જેથી એ પોસાવવું બહુ શક્ય નથી. આ વાત તો કદાચ બહુ ઓછા લોકો માનવા તૈયાર થશે કે બમણી થઈ જશે. એટલે આ એક મુદ્દો હું બહુ છાતી ઠોકીને કહી શકું છું. એ સિવાયની જે વાત છે કે 5 લાખ એકરને આપણે ઓર્ગેનિક ફાર્મિંગમાં લઈ જઈએ. જી. ઓર્ગેનિક ફાર્મિંગનો એક અત્યારના થઈ ગયું છે કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગની વાત કરીએ, પણ ઓર્ગેનિક ફાર્મિંગ કરવું એટલે બહુ અઘરી વાત છે. કારણ કે જેટલા વર્ષો સુધી જેમ આપણે વાત કરી કે કોંગ્રેસે ખાડો કર્યો ને એને પૂરતા વાર લાગી, એમ જે લોકોએ દવાઓ નાખેલી છે, જે આટલા વર્ષોથી દવાથી જમીન ટેવાયેલી છે, દવાથી જમીન મરી ગયેલી છે, એને જીવિત કરવાની વાત છે ને. એ જીવિત કરીને પછી એમાંથી પ્રોડક્શન લેવાની વાત છે. એટલે 3 વર્ષમાં તો કશું જ થઈ શકે એમ નથી. અત્યારે જ જો બધું બંધ કરીએ ને એની જો દવા કહેવાનું ચાલુ કરીએ, એ મૃતાવસ્થામાં છે, મૃતાવસ્થામાંથી એને આઈસીયુમાં લાવીને પછી એને જનરલ વોર્ડમાં લાવીને પછી એને બહાર લાવવાની વાત છે. એટલે આ થોડુંક વધારે પડતી વાત છે, સાંભળવી ગમે એવી વાત છે. પણ જો ખેતી સાથે સંકળાયેલા હોઈએ તો એવું લાગે કે જો આવું થાય તો કદાચ ભગવાન બીજા વર્ષે એવું લાગે છે. જનાભાઈ પોતે ખેતી સાથે સંકળાયેલા હોવાનું વાત કરે છે. હું તો અત્યારે પણ 15 મિનિટ પછી ખેતર પર જવા નીકળું છું, અહીંયા આવ્યો છું એટલે. અને હકીકતે ત્યાં જવો જ છું અત્યારે અને સમજું છું. પણ એવું ઈચ્છું કે મારી આવક ડમણી રહે તો મારા છોકરાઓ તો ટીવી જોતા ખુશ થશે કે પપ્પા કમાશે. નસીબદાર નથી હું. જી ના, પણ છોકરાઓ જો ત્યાં જોતા હશે તો વિચારશે કે ચલો પપ્પા કંઈક કમાશે. આપના જેટલો નસીબદાર નથી હું. ઓકે, પણ તમે જી જી શું વાત પણ થોડાક આપના વિચારોમાં જો એકાદ ટકાનું પણ પરિવર્તન લાવવું હોય જી. તો આપ મારી સાથે ચાલો. જી. આ દેશમાંથી ઓર્ગેનિક જીરું એક્સપોર્ટ થાય છે. રાજસ્થાનમાં અને બનાસકાંઠામાં એવી વાસ્ટ લેન્ડ ટ્રેક પડેલી છે કે જ્યાંથી આ ઓર્ગેનિક ઉત્પાદન લેવું સરળ છે. અને નર્મદાના પાણી જ્યાં ગયા છે ત્યાં આજે ખેડૂત એ તરફ વળ્યો છે. એટલે બધે જ જંતુનાશક દવાઓ નાખીને બધું બગાડી નાખ્યું છે. હિતેનભાઈ, એ મને લાગે છે ત્યાં સુધી કેવું યોગ્ય નથી. રાજસ્થાનમાંથી આજની તારીખમાં પણ ઓર્ગેનિક ઇસબગુલ, ઓર્ગેનિક જીરું મારા ત્યાં સિદ્ધપુરમાં સોટેક્સ મશીનો નાખીને પ્રોસેસ થાય છે અને ત્યાંથી એક્સપોર્ટ થાય છે. ઓર્ગેનિક મગફળી એક્સપોર્ટ થાય છે, ઓર્ગેનિક મેથી એક્સપોર્ટ થાય છે. એટલે ઓર્ગેનિક કરવા માટે અત્યારે કામ ચાલે છે. બીજી વાત એ છે કે આજે 45 થી 50 લિસન ટુ મી જી, આપ સાંભળો ને. મેં આપને બહુ ધ્યાનથી સાંભળ્યા છે. કમનસીબે હું આ ક્ષેત્ર સાથે હું તો આપે તો કદાચ કો નહીં આંક્યો હોય, મેં તો ગાડું જોતર્યું છે અને ઓળે ચલાવ્યું છે ને કોએ ચલાવું છું અને વરત લઈને કુવામાં પડ્યો છું. એટલે આ ખેતી વિશેની વાત આવે ને ત્યારે મને થોડીક મજા આવે છે. આજે 45,000 થી 50,000 કરોડ રૂપિયાના કૃષિ ઉત્પાદનો બગડી જાય છે. અને શરદ પવારે ગયા વખતે જયારે કૃષિ મંત્રી હતા ત્યારે જવાબ આપેલો કે 61 લાખ ટન કોલ્ડ સ્ટોરેજની જરૂર હોય, એના બદલે આપણે ત્યાં 29 લાખ ટન છે. આ તમે જો વધારો અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ, તમે ઘઉંને ઘઉં તરીકે ન જુઓ. ખેડૂતને વધારે ભાવ આપવા હશે તો ઘઉંમાંથી કંઈક બીજું બનાવવું પડશે. આજે બટાકાનો વેપાર જે ખેડૂત છે ડીસાનો, એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને લઈને પોતાના બટાકા વેચતો થયો છે. જી, મેકેન્સ વાળો એની પાસેથી ખરીદે છે. એને વેલ્યુ એડેડ પાક બનાવવો પડશે. અને એના માટે આ બજેટમાં હિતેનભાઈ, આપની જાણ ખાતર કહું અને આપને પણ તક હોય કરવું હોય તો 100% ફોરેન ડાયરેક્ટ FAPB રૂટથી 100% ફોરેન ઇન્વેસ્ટમેન્ટ વિલ બી પરમિટેડ. સો નાઉ your products can go into the world market. Not only that, પેલા 50,000 કરોડ બગડે છે એ બચે તો ખેડૂતને ઊંચો ભાવ મળશે. હું બમણો ભાવ કે 10 ગણો ભાવ એવી વાતમાં નહીં પડું, પણ ખેડૂતને ઊંચો ભાવ મળવો જોઈએ. આજે નથી પોસાતો ભાવ, એ નથી પોસાતા ભાવમાંથી ખેડૂત બહાર આવે એ દિશામાં લઈ જવા માટેનું આ બજેટમાં છે, એમાં કોઈ બેમત નથી. જયનારાયણભાઈ, આપની વાત સાથે હું સહમત છું. જયારે આપણે કીધું કે એક્સપોર્ટ થાય છે અને એ કામ જે સારું થઈ રહ્યું, પણ નવી જમીનોને લાવવી. એટલે મારું એક જનરલ કહેવાનું એ હતું કે અત્યારના જે લોકોએ જમીનો બગાડી છે એ લોકોને બહુ જ બધી ટ્રેનિંગ, બહુ જ બધી સમજણ, બહુ જ બધું, કારણ કે અમુક સમય એવો આવશે કે જ્યારે એમની પ્રોડક્ટિવિટી ઘટશે. એ જો લેવા તૈયાર થશે તો જ એ લોકો સજીવ ખેતી તરફ જશે અને સારા પૈસા મેળવી શકશે. જ્યારે આપણે બટેટાની જે વાત કરી, ધીસ આર સ્ટેન્ડ અલોન કેસીસ. આપણે જ્યારે વાત કરીએ તો લેહ, મેકેન
એક એક કંપનીની આપણે વાત કરી શકીએ, એ સિવાય બીજું નામ આપણે બોલી નથી શકતા, કારણ કે આપણે ત્યાં ક્વોલિટી કંટ્રોલનો પ્રોબ્લેમ છે. આપણે ત્યાં આજે પણ જો આઈ વુડ સજેસ્ટ એઝ એ ફાર્મર કે જો આપણે કરવું જ હોય તો વોટ વી શુડ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ જો આપણે આપણા ખેડૂતોને શીખાડીએ કોઈ પણ બાબતમાં, એમાંય સ્પેશિયલી શાકભાજીની બાબતમાં જો આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ જો કરતા શીખાવીએ તો આપણા દેશમાં શાકભાજીના ભાવ 50% નીચે ઘટી જાય. ઉત્પાદન કરે છે જી ના, મારું કહેવાનું એ છે કે આપણે આમાં જે કરીએ છીએ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ શાકભાજી માટે બહુ જ અગત્યનું છે, ખેતી માટે અગત્યનું છે, ફ્રૂટ માટે. એના માટે જો આપણે કંઈક રસ્તો ટ્રેનિંગ કે આપીને ઓકે, એના ટૂંકમાં કૃષિ માટે ઘણું થઈ શકતું હતું. જમીનભાઈ, જયનારાયણભાઈ 2022 ના સપના બતાયા, ઇલેક્શન પહેલા બી સપના બતાયા હતા 15 લાખ દરેકના ખાતામાં ઓકે ઓકે આપી છે. એનું શું થયું? ઓકે ના આખો ઇશ્યુ અલગ છે. જમીનભાઈ ખાસ ના આખો ઇશ્યુ અલગ છે. ઓકે બંધ કરી દે ને, સપના ના બતાવો, ઓકે, લોકોને હકીકતમાં જીવવા દે. 2022 ના સપના ઓકે સપના ના બતાવો, હકીકત બતાવો લોકોને. 2022 ના હકીકત સપના શું છે? અમારામાં આત્મવિશ્વાસ. તમારી ઓકે. સરકાર નથી આવવાની, ત્યાં પછી તમે સપના બતાવો છો 2022 2022 ના સપના અમારામાં આત્મવિશ્વાસ. ઓકે જમીનભાઈ, કૃષિ આપ વિપણનના સાંભળો તો ક્ષેત્રની ખરા, વાત એક જ કરીએ વાક્ય તો મારે કેવું ઓકે. છે, આ 2022 ના સપના એ અમારામાં આત્મવિશ્વાસ. ઓકે અને જમીનભાઈ, અન્ય ઉદ્યોગોની વાત કરીએ તો ક્યાં ક્યાં એવું લાગે કે ના હવે પોઝિટિવ વેમાં અર્થતંત્ર આગળ વધશે? જે રીતે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, નો ડાઉટ કોઈ પણ એન્ટરપ્રિન્યોર હોય એટલે એ ઈચ્છે એવું કે ગવર્મેન્ટ વધારે ને વધારે પૈસા કરે, ખર્ચે અને સબસિડી આપે. બટ જે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે એ મેન્ટેન રાખવા માટે એ લોકોએ ગમે તેમ કરીને પૈસા બચાવવા પડે અથવા પૈસા ઊભા કરવા પડે અથવા પૈસા બચાવવા પડે. એટલે આમાં એક દેખાઈ રહ્યું છે કે પૈસા બચાવવાનો રસ્તો બહુ નથી, કારણ કે એ લોકો પૈસા ખર્ચી પણ રહ્યા છે જી. ડોમેસ્ટિકમાં. અને જે અત્યાર સુધીમાં આઈટી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ કે આપણે આઉટસાઇડ ઇન્ડિયા ઓવરસીઝ બિઝનેસ ઉપર આપણે વધારે ફોકસ રહેતા હતા, એ હવે વધારે તમને ઓપોર્ચ્યુનિટી ડોમેસ્ટિક બિઝનેસમાં પણ મળશે. બિલકુલ, ટૂંકમાં ઘર આંગણે પણ જે ઉદ્યોગો ખુલ્લી ફાલી જશે, ગ્રાહકો મળી જશે, ઓપોર્ચ્યુનિટી મળશે. અમારા ઘણા બધા રેકમેન્ડેશન હતા જે લેવાયા નથી, જેમ કે પોએમ છે પોઈન્ટ ઓફ ઇફેક્ટિવ મેનેજમેન્ટ, જી. કે પણ એવું લાગે છે કે વર્ષ પછી એ બધા ઓકે, ઇન્કોર્પોરેટ. ટૂંકમાં આગામી દિવસોમાં શું પડઘા સંભળાશે સમાજમાં અર્થતંત્ર પર એ આગામી સમય કહેશે. પરંતુ હાલમાં બજેટ માટે વાત કરીએ તો ક્યાંક કોઈ કે કશું ગુમાવ્યું છે, કોઈ કશું મેળવ્યું છે, સંતુલિત બજેટ નથી તેવું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં જોવું રહેશે કે કયા ક્ષેત્રોને સૌથી વધુ બેનિફિટ થાય છે. હિતેનભાઈ આપનો, જમીનભાઈ આપનો, અનિલભાઈ આપનો, રેણાભાઈ આપનો, અલકાબેન આપનો, તમામનો આભાર ચર્ચા બદલ. બ્રેક અત્યારે લઈશું. બ્રેક પછી વાત કરવાના છે કે આ બજેટમાં મહિલાઓ માટે ખાસ શું હશે, શું છે અને શું હોવું જોઈતું હતું, આ વિશે વાત કરીશું એક બ્રેક બાદ.